જ્યાં નજર મારી ઠરે યાદી ભરી આપનું આંસુ મહીએ આંખથી યાદી ઝરે છે આપનું જ્યાં જ્યાં નજર મારી ઠરે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આજે હું આપણા વડીલ અને આપણા શિક્ષક ઇસ્માઇલ સાહેબ નબીપુરવાલા જે વડવા ફળિયાના અંદર રહેતા હતા, જેમની સાથે ઘણા બધા છોકરાઓ મળીને એમની પાસે શિક્ષણ લીધું. તો આજે મને ખુશી છે કે સાહેબનું આજે હું ઇન્ટરવ્યૂ લઈ અને તમારી સામે રજૂ કરું. સાહેબ, અસ્સલામુ અલૈકુમ. મને બહુ ખુશી થઈ કે આજે તમારી મુલાકાત થઈ, અલ્હમ્દુલિલ્લાહ. અને તમારી યાદો હંમેશા મારી હાથે છે કે તમારા ભણતરથી અને તમારી કેળવણીથી અને તમે એક વડીલ તરીકે અમે માન્યા તમને, અને એ અમને ઘણું જીવનમાં કામ લાગ્યું. તો સૌપ્રથમ તો હું તમને એક સવાલ કરું કે તમારી પેદાઈશ ક્યાં થઈ હતી અને કયા સાલમાં થઈ હતી? પેદાઈશ મારી વડવા મુકામે થયેલી, મઢર એના હોવાના હિસાબથી. અને નેક્સ્ટ અને કયા વર્ષમાં? અને 26/12/48 હા, ના મારી પેદાઈશ ક્યાં થયેલી? થઈ. તો પછી તમારા મમ્મી પપ્પા મનુબર શિફ્ટ થઈ ગયા? શિફ્ટ કરીને જે મકાનમાં અમે રહેતા હતા, હા. એ અમારે 4 નાનાઓનું જ હતું. આ મનુબર ગામ છે ને, વડવા છે એ મનુબરનું જ થયેલું છે. હા હા. એટલે મતલબ કે એક જ છે બધું. હા 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 હા, બરાબર છે. તો આ વડવા ફળિયામાંથી વડવા ગામ બનેલું, એટલે અસલ એ મનુબરનો હિસ્સો જ કહેવાય. તો તમારી બચપનની તમને શું યાદો છે સાહેબ? બચપનની આમ તો ઘણી બધી યાદો હોય, જે હોય તે તમે જણાવો. એટલે ઢેર હોય, પણ એમાં ખાસ કરીને રીડિંગનો મને બહુ શોખ પહેલેથી. હા. તમે મને જ્યારે જુઓ તો લગભગ હું કંઈ રીડિંગ કરતો હોય છે, એમને એમ ના બેસું. હા. તો કેટલાક બાજીભાઈ ગુજરી ગયા મગફળી ફરમાવે, મને કે તમને ત્યાં કોઈ બી હોય ને તો એવું કહે કે આ પેલો ભાઈ તો બેહેલો થઈ જાય અને વસતો થયો, એમ કે બારી વડે બેસી. એટલે વાંચનનો મને પૂરો શોખ અત્યારે પણ. હવે એવી એ રહી નથી, હેલ્થ એવી નથી. બરાબર. સાહેબ, તમે રીડિંગ ને વાંચન કરતા તો કયા પુસ્તકો તમે વાંચતા? કઈ બુકો વાંચતા? પુસ્તકો તો ઘણા બધા વાંચતો. આમ મોટા પુસ્તકો, ઘરની શોભા, પછી રમકડા વહુ, એવી પહેલાંની મોટી નોવેલો 1000 પેજની. હા. કેટલા દિવસ લાગતા તમને વાંચતા? 3 દિવસ થઈ જાય. 3 દિવસમાં આખી બુક વાંચી કાઢતા? વાંચી બહુ સરસ. બીજી બધી તમારી બચપનની તમારું રમત ગમતમાં કોઈ શોખ કે પછી એવી કોઈ પ્રવૃત્તિઓના અંદર તમારો કોઈ શોખ? એમ શનિ રવિ તો મોટે ભાગે આપણે M.R. વૈદ્ય સાહેબ, એ અમારા ભણતરનો એક ભાગ એમનો છે કે જેમણે અમને ઘરે બોલાવીને પણ ઘણીવાર સોલ્યુશન આપતા. અને અમે સ્પેશિયલ કરમાળ શનિ રવિમાં અમારું વધારાનું જે છે મેથેમેટિક્સ અને બીજા સબ્જેક્ટ બી, એમાં મેથેમેટિક્સમાં હું પૂરો એક્સપર્ટ તે વખતે. અને બીજા બધા સબ્જેક્ટમાં બધા સબ્જેક્ટ મને ગમે એવું કે છોકરાઓમાં પણ આપણું તે વખતે ઇજ્જત હતી ને આજના દિવસ સુધી પણ અલ્લાહ પાક આ લાઈનમાં ઇજ્જત રાખી છે. ના, ખરેખર. આ તો તમે પ્રાઇમરી શિક્ષણ તમે ક્યાં લીધેલું? હવે 1 થી બને છે ને, હમણાં ભૂલી બહુ જાય છે, એટલે 5 કલાકમાં ભૂલી જાય, 2 મિનિટમાં ભૂલી જાય એવું. પછી યાદ ન આવે તો આવે જ નહીં. ના, વાંધો નહીં. ક્વેશ્ચન, તમે પ્રાથમિક તમારું જે પ્રાઇમરી શિક્ષણ જે લીધેલું તે મનુબરમાં કે પછી કોઈ બહાર ગામમાં? મનુબરમાં લીધેલું. તો તમારા શિક્ષકોના નામો યાદ છે તમને બચપનના? છે ને, આપણે ગુલામભાઈ સુરીજન, તેમના મામા
હા એમને પઈ માસ્ટર કહેતા હતા, એમની ઓળખ પઈ માસ્ટર હતી. હા એ મને સ્કૂલે મૂકવા જાય માં મઢર, એટલે ત્યાં બેહાડે ને પછી ઘેર માં મઢર ઘેર આવે તો પોલીસમાંથી પેલા નાની છે આપણે ગુલામભાઈ કાઠિયાવાડીને ઓહ. એમના મઢર, હા હા તે બૂમ પાડે ઓટલા પર બેઠેલા હોય તો હા કે આ પેલો તો ત્યાં પાછળથી આવ્યો, આ હવે એનું કંઈ કરો. હવે તે હા. પછી ફાધર મને કે હવે શું કરીશું, એમ કે એક યુક્તિ કરવીશ. હા તે એ યુક્તિ કામ લાગી ગઈ. એ હા યુક્તિ શું કે પૈસા દે આવે ફાધર, હા ને પછી એવું કહે કે થોડો 5 કલાક થાય ત્યાં પછી પેલો એક પૈસો આપજો. હા તો એક પૈસો મને આપે એટલે હું થોડી વાર બેસું, તો પછી પૈસો જેવો આપે હા. તો ત્યાર પછી પાછો ફળિયા ભેગો થઈ જાય. તો પેલા લોકો કે આ તો આ જબરો છોકરો છે, હા એવું કરતાં કરતાં પછી ધીમે ધીમે આપણે પેલા સ્કૂલે માસ- જતો થયો. હા, સ્કૂલે સ્કૂલે જતો થયો મતલબ કે, હમ. અને પછી એ રીતે 1 2 3 આગળ ચાલ્યું. બહુ પ્રાઇમરી ને પ્રાઇમરી, હા. પ્રાઇમરી પ્રી પ્રાઇમરી, હા નર્સરી જેવું. તે વખતે આ પ્રમાણેનું ના હતું. હવે બદલાઈ ગઈ બધી પેટર્ન. હા તો તમારા દોસ્તોના અંદર સાહેબ કોણ કોણ હતા ભણતરમાં તે દોસ્તોમાં વખતમાં? અમારા મરહૂમ થઈ ગયા લાઈમની મકબૂલ આમીન. ચડાવે, જન્નતુલ ફિરદૌસ મારા આમીન. મુકામ નસીબ ફરમાવે. ખાસ મુશ્તાકભાઈ સખા હા અને જિયાઉદ્દીન ભાઈ ઢોબી, એ બે મારા ખાસ કમ્પેનિયન. એ મારી ઘેર હોય અથવા હું એમની ઘેર હોય, હા અમે એ પ્રમાણે અમારું એવા સહિયારું એ થઈ ગયેલું બધું કે ખાવા પીવા એકબીજાને તે ખાઈ લઈએ. તો પછી તમે આ પ્રાઇમરી પૂરું કરી ને બાકીનું ભણવા મારા ખ્યાલથી કરમાળમાં સ્કૂલ હતી બરાબર ની? હા, કરમાળમાં. તો ચાલતા જતા સર? હા, ચાલતા. હા તો તમે હાથે હાથે કોણ જતા બધા સ્કૂલથી આ ગામમાંથી કરમાળ? તમારા સાથીદાર કોણ? તેના છે આપણે પેલા મુશ્તાકભાઈ ખાડીવાળા, હા ત્યાંથી ચાલ્યા આપણે આ જિયાઉદ્દીન, હા પછી આ સખા, મુશ્તાક સાહેબ, હું પોતે, હા એ સિવાય પણ ઘણા બીજા હતા. હા એ લોકો મારી રાહ જોવે. મનુબળની કબ્રસ્તાન જે રસ્તા પર આવે હા 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 ત્યાં રાહ જોવે દાખલા ગણવા માટે. ને હું પછી ગણીને ગયો હોય એ દાખલા ના ફૂટે ગણી લે ને તો એમ કે માર બહુ પડશે. હા અને ખાસ કરીને ગુલામભાઈ નજર અલી, હા હા અરે અયુબભાઈ નજર અલી, નજર, હા એ મારી ખાસ વાત જોઈને બેસે. હા અને પછી બધાના દાખલા ગણાઈ જાય હા ત્યાર પછી બધા સાથે કરમાળ જઈએ, મજા આવે તે વખતે. બહુ સરસ બહુ સરસ. તો તમારી અંદર હરીફાઈ રહેતી ભણતરના અંદર એકબીજાના સાથે? બહુ ભારે હા હા એટલે જ તમે જેટલા બી નામો ગણાવ્યા તે બધા જ સારા રીતે. હા બધા સફળ છે અને બધા એમની પૂરી જિંદગી એમણે એ પ્રમાણેનું કામો કર્યા કે જે બધાને કામ લઈ ગયા. સાહેબ તો પછી તમે અહીંયાથી ચાલતા જતા કરમાળ, તો રસ્તા તે વખતે કાચા હશે નહીં? તો તકલીફ તો પડતી હશે, હાલાકી કરમાળ તો બહુ નજીકમાં છે. નજીકમાં છે પણ તો પણ એ ભેગ કરે છે ને હા અને ચોમાસાના અંદર ચોમાસામાં ખાસ વરસાદની લીધે પછી છત્રી લઈને જતા. હા સાંજે છત્રી લઈને પાછા ઘરે આવીએ અને ઇન બિટવીન જો વરસાદ ભારે ચાલુ થઈ ગયો હોય હા તો પછી છત્રીનો કાગડો થઈ જાય. હા હવે એ કાગડાને હમણાં આ વિદ્યાર્થીઓ ઓળખે નહીં કે એ કાગડો વળી કેવો. ના પણ તે વખતે મને મજા આવતી. ખરી વાત ખરી વાત. તો ઘરે આવીને પછી તમે જે તમારો આખા દિવસનો અભ્યાસ કર્યો હોય તો રિવિઝન કરવાનું હોય તો એ તમારા કેવા કયા ટાઈમે તમે કરતા એ? જનરલી તો હું બહુ રિવિઝનના અંદર નહીં, પણ હું યાદ લખવા બેસું કે કોઈ ચીજ તરત યાદ થઈ જાય. યાદ થઈ જાય. બહુ વધારે કોશિશ કરવી નથી. હા હા. તો તમે જે ગણિત છે મેથેમેટિક્સ, મને યાદ છે કે મેથેમેટિક્સ તમે હું તમારી પાસે જ્યારે ભણતો ત્યારે મેથેમેટિક્સના તમારા જે દાખલા બધા મોટા મોટા હતા તો તમે ઘણીવારના અંદર એને ઉકેલી કાઢતા હતા. એ જે દાખલા તમે ઉકેલતા મોટા મોટા દાખલા, હા, તો એ તો ખાસા બધા કોમ્પ્લિકેટેડ દાખલા હતા ને, મને યાદ છે. કોલેજમાં ખરા એવા. હા એ બધા કર્યા હતા. તો અહીંયા આગળ તમે SSC 11મા સુધી હતું બરાબર ને? અને ત્યાર પછી જે 12માનું હતું તે કોલેજમાં ચાલ્યું ગયું હતું બરાબર? તો 4 વર્ષ જેવા કે તમારા 8થી લઈને 11 સુધી 4 વર્ષ તમે હાઈસ્કૂલના અંદર કરમાળ કરી બરાબર? તો એ દિવસો તમને કેવી રીતે યાદ છે કે ભાઈ મારે જીવનમાં શું બનવાનું, શું કરવાનું મારે? બનવામાં તો આમ તો મને એન્જિનિયરિંગમાં
એડમિશન મળેલું હતું. હા અને પછી હું જ્યારે બીએડમાં ગયો હમ. ત્યારે પણ એ કોલેજના અંદર જ ઇન્ટરવ્યૂ રાખેલું હતું એન્જિનિયરિંગનું. હા એ લોકો મને કીધું મને કે ઈસ્માઈલભાઈ તમારા માટે આ જગ્યા નથી. હા મેં કીધું કે સાહેબ મને ખબર છે આટલા ઈશારે એમણે વાત કરીને મેં પણ એવો જ જવાબ આપ્યો હા કે ડીવી દેસાઈ કરીને પ્રિન્સિપાલ હતા. તો મને કે પેલો આગળની કોલેજ છે એટલે એન્જિનિયરિંગ કોલેજ હા એ તમારા માટેનો છે. મેં કહું મારા ઘરના જરા થોડા મને કે ઘરનું શું છે? મેં કહું ઘર કશું નથી બીજું બધી રીતે બરાબર છે પણ મારા મા બાપના હું એક ખાલી એકનો એક છું એટલે એ હિસાબે એ લોકો મને નજર સામે બહુ પૂછવા જેવા રાજી નથી. હા હા તો મને કેવું હતું કે હા એવું હતું એટલે હું એન્જિનિયરિંગમાં ન ગયો. બીજી બધી જીએનએફસી અને એવી બીજી મોટી કંપનીઓ બેંક ઓફ ઇન્ડિયા એ બધીએ પણ મને સ્વીકારવાની પોસ્ટ ખાતાએ પણ સ્વીકાર્યો હતો. હા. પછી હું જતો તો નહીં કેમ કે ફાટા મને કીધું કે તું ગમે તેમ કરે પણ તારે રહેવાનું તો મારી પાસે. હા હું બરાબર લાગણીશીલ માણસ હતો. બરાબર. તો તમારા બાજી પિતા શિક્ષક હતા નહીં, હા એ છે. તો એમણે તમારા ભણતરનાની ઇન્ટરેસ્ટ રાખ્યો એ તો જાહેર છે, પણ એમ જનરલી ફેમિલી લાઈફ તમારી કેવી હતી? પપ્પા સાથે તમે બેઠતા ઉઠતા, દોસ્તી જેવો સંબંધ હતો, કેવું હતું? તમે મને કયા રૂપમાં જોવો છો એ અગત્યની વાત છે, પણ કંઈક તો કોઈ ભણતરની વાત હતી, કંઈક તો દિનની કોઈ વાત છે. હા બીજી કોઈ વાત અમારી વચ્ચે એ સિવાય ના થાય અને થાય તો પણ સારી હોય તેવી થાય. થાય. અને એમણે મને બહુ પાઠ આપેલું કે લાઈફમાં કેવી રીતે રહેવું. હા એટલે તમને બલકે ગાઈડન્સ પહેલેથી આપેલું એમણે. પહેલેથી બહુ ગાઈડન્સ આપેલું. એટલે તેવું કે તમારા એક પિતા અને પુત્રનો જે તમારો સંબંધ હતો એ સંબંધ તમારો બહુ ગાઢ હતો, બરાબર ને? અને એનાથી તમને ફાયદો ઘણો થયો કેમ કે તમારું જે બોન્ડિંગ હતું પપ્પા સાથે, કેમ કે એ જાતે બી શિક્ષક હતા એટલે તેમણે એમને ઘણી બધી તમને દોરવણી આપી અને તે ખરેખર બહુ રિયલી ઇમ્પ્રેસિવ ને બહુ સારી કહેવાય. તેના એક ભાઈને મેં કીધું કે યાર મારે ત્યાં એન્જિનિયરિંગમાં જવાનું હતું હા પણ મારા ફાધર થોડું એ નારાજ થતા કે હા. ન જ્યાદા અહીં સ્થાનિક ભણતર હા લઈ લેते हैं. હા તો પછી મેં એને કીધું કે જો આપણે એક જ કામ કરીએ કે ઈચ વન ટીચ વન. હા તો બહુ મોટો માસ, બહુ મોટો સમૂહ એ ભણતરવાળો થઈ જાય. જો એટલું દરેક વિદ્યાર્થી હા સ્વીકારી લે કે સાહેબ કહે છે એવું આપણે કરીશું હા તો એક જણને એક જણ શીખવાડે મતલબ કે બહુ એ સરસ. વખતે ગણિત અને એ ના હતું, ટ્યુશન ના હતું. ના તો મારી પાસે ઘણા એવા વિદ્યાર્થીઓ એવા આવતા હા જે ભણતર લઈ જતા એમનો કોઈ પ્રોબ્લેમ હોય તો હા. ઉકેલી આપ. વચ્ચે મેં એક વાર કીધું કે ભાઈ હું તમને શીખવાડીશ કોઈ પણ ટાઈમ આવશે હા. અને એ રીતે હું શીખવાડતો તો એ લોકોને મજા આવતી. સરસ સરસ. તો તમે વિદ્યાર્થીઓને તમારી ઈચ્છા શું હતી કે મારા જે વિદ્યાર્થીઓ છે તે જીવનમાં શું કરે? એ હંમેશા તમારી ફિકર રહેતી એ તો મને ખબર છે, અને તમને હંમેશા એ પણ ધ્યાન રહેતું કે ભાઈ આ બધા વિદ્યાર્થીઓ જીવનમાં કંઈક તરક્કી કરે. તરક્કી કરે અને એ તરક્કી કરીને મારી આગળ નીકળે. હા એકચ્યુઅલી એમનું ટાર્ગેટ મારા કરતાં ઊંચું હોય હા હા. એના શું ભણાવતું. ના તે ખરેખર એ કોઈ પણ ઇન્સ્પેક્ટર આવે હા કે બીજા કોઈ એજ્યુકેટેડ માણસ આવે તો ઇબ્રાહિમ મને પહેલાં ઊભો કરી હા. ને કહેવાય ઇસ્માઈલ તારે આ બધું સંભાળી લેવાનું. હા પછી કોઈક એવું ભણતર એક ભાઈ મને કીધું મને કે આ તું એન્જિનિયર ના તો એ બહુ સારું થયું. હા તો કરે કે ભાઈ એવું થયું મને કે એન્જિનિયરિંગમાં તું 2-5ને ફાયદો કરે અથવા તારા ધંધાની રીતે હા આ તો આખો માસ સમૂહ હા કે અત્યારે મને એવું લાગે છે કે હું જે બાજુ જોઉં હા પેલું કે છે એવું કાવ્ય પણ એવું છે હા તો હું જ્યારે જોઉં તે મને મારા વિદ્યાર્થી જ દેખાય છે. હા હા હા. ખરેખર આ મારો પોતાનો અનુભવ કે તમારા શિક્ષણથી અને તમારી દુઆઓથી અને તમારું જે વડીલપણું અમારા પ્રત્યે હતું એનાથી અમને ઘણો ફાયદો જીવનમાં પણ થયો અને સામાજિક રીતે પણ અમને એનો ઘણો ફાયદો થયો, કેમ કે તમે જે તાલીમ અમને આપી અમને કામ લાગી. તો તમારી પાસે જે ભણેલા વિદ્યાર્થીઓ ઘણા બધા ભણી ગયા, છોકરા છોકરીઓ બધા ભણી ગયા, તમારી ધ્યાનના અંદર કોઈ એવા નામો તમને આવે છે યાદ કે જે હંમેશા તમને યાદ રહી ગયા હોય? એવા કોઈ નામો યાદ છે તમને? છોકરી વિદ્યાર્થીનીઓ? એવું તો
જો જોવા જઈએ તો કરમાળના બધા સ્ટુડન્ટ જે અમારી સાથે ભણતા હતા એ લોકોએ મને બહુ માનથી જોતા હતા કે આ છોકરો હોશિયાર છે ને કંઈક કરશે ને મારા ફાધર એમના સાહેબ થતા હતા. હા. એ રીતે અમારે બધું એક જેવું જ હતું એમ. બરાબર. તો તમારે હવે કોઈ સંદેશો આપવો છે આ તમારા વિદ્યાર્થીઓને અને બીજા ગામના છોકરા છોકરીઓ અને બહારના છોકરા છોકરી, કે તમારો જે અનુભવ છે ભણાવવાનો તમે શિક્ષક તરીકે અને બીજી દિનના રીતે બી તમારી જે ગાઈડન્સ ને એડવાઇસ ને સલાહો ને લોકોને મળે, તો તમારો સંદેશ શું છે કે ભાઈ જીવનમાં બધું પ્રાપ્ત કરવું હોય યા તો કંઈ પ્રાપ્ત કરવું હોય તો કેવા રસ્તા અપનાવવા જોઈએ ભણતરમાં અને જીવનના અંદર બીજી રીતે પણ? પ્રથમ તો વિદ્યાર્થીનું ટાર્ગેટ જ એજ્યુકેશનનું હોય તો એ કામ વહેલું ઉકલે. હા. નહીંતર થોડી મહેનત પડે પછી એમની પાછળ. હા. જેટલો શોખ વિદ્યાર્થીઓનો હોય એ પ્રમાણે શિક્ષકનો કોઈ મને એમ લાગ્યું હા. જ્યારે કે હવેમાંથી પગાર પ્રમાણે કામ થાય નહીં, હા. ત્યારે મેં સ્વૈચ્છિક રાજીનામું મૂકી દીધું. હા. એટલે હવે મારાથી 2 વર્ષ બાકી હતા હજુ. તો મને પોતાને એવું થયું કે હું વળતર એ પ્રમાણે નહીં આપી શકું. તો સાહેબ આ તમારે હવે કોઈ સંદેશ કે કોઈ એ પ્રમાણેની સલાહ કે બોધ આપવો છે નવા જનરેશનને કે તમારી પાસે ભણેલા વિદ્યાર્થીઓને? વિદ્યાર્થીઓનો અર્થ જ વિદ્યા માટે હા. મથનારો એ રીતે આપણે લઈએ તો વિદ્યાર્થીઓએ શિક્ષકનું માન રાખવું, એમના માટે કોઈ ખરાબ કંઈ બોલવું નહીં અને માનની નજરે જોવો તો તેને વિદ્યાર્થી ગ્રહણ વહેલી થાય અને બાકીનું જીવન પણ સારું રીતે જાય. તો મારું કહેવું એવું છે કે વિદ્યાર્થીઓએ વાંચન ખાસ કરવું જોઈએ. આ મારો સંદેશ છે કે વિદ્યાર્થી પોતે વિદ્યાર્થી છે એવું સમજે અને એ કરે. હું થોડીક 1 કે 2 વાતો જરા એનાથી કરું કે વિદ્યાર્થી એ એકચ્યુઅલી એના માટે એવું કહેવાય કે તો ધ્યેય જીવનમાં ધ્યેય સાહેબ પહેલેથી અને કઈ ઉંમરથી વિદ્યાર્થીને પકડી લેવો જોઈએ તમારા ધ્યાનના અંદર ને તમારા અનુભવ પ્રમાણે? ક્યારથી ધ્યેય? હા. તો મને શબ્દ યાદ નથી હા. કે વિદ્યાર્થી છે એ પેદા થાય ત્યારે આપણે એમ માનીએ કે હવે ભાઈ એ ભણતું થશે. રિયલી તો એ માના પેટમાં પણ એજ્યુકેશનને મળતું જ હોય છે. હા. અને એ રીતે આપણે જોઈએ તો પેદા થાય ત્યાંથી જ વિદ્યાર્થી અને ખાસ કરીને એની માતા જે છે એ માતા એ પણ બહુ શિક્ષણ માટે બહુ ઉપયોગી છે. અને માના પેટમાંથી માણસ ધીમે ધીમે આગળ જાય છે. હવે એને આપણે એમ કહીએ તો એજ્યુકેશન એનો એક અર્થ આપણે કાઢીએ તો એડ્યુકો. હા. એડ્યુકો એટલે કે ટુ બ્રિંગ આઉટ. તમારે કંઈક બહાર લાવવું છે. જે વિદ્યાર્થી છે એના અંદરથી કંઈક બહાર લાવવું છે. કારણ કે અત્યારે એ પોઝિશનમાં નથી, એની પાસે બધા શસ્ત્ર સરંજામ જે આપણે વિદ્યાને લગતો છે એ એના પાસે નથી, ન હોય. બીજો એક અર્થ એનો છે એડ્યુકો ને એડ્યુકેર. એડ્યુકેર એટલે ટુ લિફ્ટ અપ એટલે ઊંચે ઉઠાવવું. તો આપણે વિદ્યાર્થીને આ 2 ચીજ કરાવવાની ભણાવવાનું પણ છે ને ધીમે ધીમે જેવી રીતે આપણે જોઈએ કે ભાઈ માટીનો એક લોચો હોય અથવા લાકડાનો એક ટુકડો હોય એની કોઈ જાજી કિંમત નથી. તો એમાંથી જ કોઈ ફિગર બને જે એવી લાગે તમને તો તમે એને પૈસા કોઈને કોઈ ક્યારે કંઈ વેચાય ના જાય એમની પહેલો તો એ રીતે તમે એને એ કરો. બરાબર. એટલે હવે મારી પહેલાં જેવી તબિયત નથી. વિદ્યાર્થીઓને મારો સંદેશ ખાસ છે કે મારા માટે દુઆ કરશો અને હું પણ તમારા માટે
જઝાકલ્લાહ. દુઆ કરતો રહીશ જઝાકલ્લાહ. અને પૂરા ભારત માટે પણ મારી દુઆ છે અને બધા મારી દુઆ સ્વીકારશો એવી